મહત્વના સમાચાર સામે આવ્યા છે। વાવથરાદ વિસ્તારમાં ભારત બાલા હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલે એક મોટી કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડી છે। જી હા, એસએમસીની ટીમે મેગા દરોડા પાડીને ₹64.59 લાખની કિંમતનો વિદેશી દારૂ, બિયર ટીન અને મુદ્દામાલ ઝડપી લીધો છે, જેમાં કુલ 4548 બોટલ અને બિયર ટીનનો સમાવેશ થાય છે। આ ગેરકાયદેસર હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા ઇનોવા, ફોર્ચ્યુન અને સ્કોર્પિયો જેવા 3 લક્ઝરી વાહનો પણ કબજે કરાશે। આ મામલે દારૂના સપ્લાયર, મંગાવનાર અને વાહન માલિકો સહિત 8 શખ્સો સામે સુઈગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। મહત્વના સમાચાર, એસએમસીની આ સપાટાબદ્ધ કામગીરીએ સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। મહત્વના સમાચાર વાવથરાદથી સામે આવી રહ્યા છે, જ્યાં વાવથરાદ વિસ્તારમાં કહી શકાય કે 64.59 લાખનો દારૂ જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। આગે વધુ માહિતી આપવા માટે હાલ આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જેમને જણાવશો કે વાવથરાદ જિલ્લામાંથી ભારત બાલા હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલે એક મોટી કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડી છે। શું છે વધુ માહિતી? અત્યારે જે વાત કરવામાં આવે તો વાવથરા જિલ્લાની અંદર એસએમસીએ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે અને ભારતમાલા ઉપરથી રોજ ડેલી સર્વિસ દારૂની લાઈનોની ગાડીઓ ચાલતી હોય છે, ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને વિજિલન્સે ગાંધીનગરથી આવી અને રેડ કરતા અને ગાડીઓનો પીછો કરીને 3 ગાડીઓ પાડી હતી। ત્યારે એક ઇનોવા, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો સહિત 3 વાહનો કબજે લીધા હતા અને દારૂ સપ્લાયર અને મંગાવનાર વાહન માલિકો સહિત 8 સામે ગુનો નોંધી અને સોઈગામ પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એસએમસીની કાર્યવાહી એ સ્થાનિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠાવ્યા છે। જી, ચોક્કસથી થાનાજી આપણે પૂછવા માંગીશ કે 64.59 લાખની કિંમતનો વિદેશી દારૂ, બિયર ટીન અને મુદ્દામાલ ઝડપી લેવાયો છે, ત્યારે આટલી મોટી માત્રામાં જે દારૂનો જથ્થો ઝડપાયો છે તે ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો? શું છે વધુ વિગત? મળતી માહિતી અનુસાર, ખાનગી રાહે મળતી માહિતી અનુસાર કે રાજસ્થાનથી જે વાવથરા જિલ્લો છે, રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે અને સરહદી વિસ્તાર છે, ત્યાંથી ભારતમાલા જે રોડ પસાર થયો છે, ભારતમાલા રોડ ઉપર ધોળા દિવસે રોજ લગભગ 15 થી 20 ગાડી તો દારૂની હેરાફેરી કરતી જ હોય છે, પણ સ્થાનિક પોલીસ કઈ રીતે દબાયેલી છે અને શું છે એ હજુ જાણવા મળ્યું નથી। પર ખાસ કરીને અમે જ્યારે જોતા હોઈએ ત્યારે પણ દારૂની ગાડીઓ બ્લેક ફિલ્મ વાળી અને ઉપર કંઈક નું કંઈક કાળા જેવું કપડું મારેલું હોય છે અને ગાડીઓ નંબર પ્લેટ વગરની ત્યાંથી પસાર થતી હોય છે, પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે એસએમસી આવીને 3 ગાડીઓ પાડી છે અને હવે જોવાનું રહ્યું કે હજુ કેટલી વખત ચાલે છે, એનો અમે વિડીયો ફોટો કરી અને આપના સુધી પહોંચાડીશું। જી, સમગ્ર માહિતી આપવા બદલ થાનાજી આપનો આભાર। મહત્વના સમાચાર, વાવથરાદ વિસ્તારમાં ભારત બાલા હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલે એક મોટી કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડી છે। જી હા, એસએમસીની ટીમે મેગા દરોડા પાડીને 64.59 લાખની કિંમતનો વિદેશી દારૂ, બિયર ટીન અને મુદ્દામાલ ઝડપી લીધો છે।